નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિઝન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા ખાતે ગુજરાતના સૌથી મોટા થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. છેલ્લા 10 વર્ષથી વિઝન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા શહેરના સ્લમ વિસ્તારમાં શાળામાંથી નીકળી ગયેલ બાળકોને મફતમાં શિક્ષણ પૂરું પાડવાનું કામ કરી રહી છે. તે ઉપરાંત તેમના દ્વારા ચલાવવામાં આવતી સીમર ઇન્ટિગ્રેટેડ કુલમાં ડાઉન સિન્ડ્રોમ, સેરિબ્રલ પ્લાસી, ઓટિઝમ, એડીએચડીનો સામનો કરતા બાળકોને શિક્ષણ અને ચિકિત્સા આપવામાં આવે છે. ઉપરોક્ત રોડવાલા બાળકોને વિઝન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ સાથે લાઈફ સ્કિલ અને પગભર થઈ પોતાની અલગ વ્યક્તિત્વ કેળવણી જીવવાનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આવા બાળકો સમાજમાં પોતાનું આગવું સ્થાન ધરાવે અને સન્માન સાથે જીવી શકે એવો તેમનો પ્રયત્ન છે. ત્યારે વિઝન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ જ હેતુને જોઈ ગુજરાતનું સૌથી મોટું થેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં 51થી વધારે થેરાપી અને કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવશે. આ સેન્ટર વડોદરા શહેર અને તેના આસપાસના વિસ્તારમાં વસતા બાળકો અને તેમના વાલીઓને ખૂબ જ નજીવી કિંમતમાં એક્સપર્ટ કાઉન્સેલિંગ અને વર્લ્ડ ક્લાસ થેરાપીઝની સેવાઓ પૂરી પાડશે. આ ઉપરાંત વિઝન ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમ વિસ્તારોમાં સ્ત્રીઓને મફતમાં સેનેટરી પેડ પણ પૂરા પાડવામાં આવશે. વિઝન ચેરિટેબલ ટ્રસ્ટનું જે આ સુંદર કાર્ય ચાલી રહ્યું હતું, જેની અમને ખબર પડી, અમે લોકો અહીંયા મુલાકાત લીધી અને એટલું બધું આનંદ થયો કે આ ટ્રસ્ટ જે કાર્ય કરી રહી છે, ઘણા વર્ષોથી સામાજિક સાંસ્કૃતિક કાર્યો કરી રહી છે અને એ કાર્યની અંદર અમને એવું થયું કે અમે પણ પોતાના હિસાબે પોતાના તરફથી યોગદાન આપીએ, સમયનો યોગદાન આપીએ, જે અમારાથી થતું હોય એ એમને સપોર્ટ કરીએ. એટલે અમે સપોર્ટ કરવા માટે આજે અહીંયા આવ્યા. આજે એમનો આ કાર્યક્રમ જોઈને ખૂબ જ આનંદ થયો અને નબળા શિક્ષણમાં નબળા બાળકોને આ લોકો આ રીતે સારી રીતે વિનામૂલ્યે એકદમ સારી રીતે ભણાવવાનો પ્રયત્ન કરતા હોય અને એમની જે શિક્ષણ શક્તિ છે એ શક્તિ ખૂબ જ વધુ ને વધુ વિકસે એવું કાર્ય અહીંયા થઈ રહ્યું છે. એ કાર્યમાં એમને અમે શુભકામનાઓ આપી અને એમની સાથે એમને અમે જોડાઈને આ કાર્યમાં હજુ પણ ગુજરાત લેવલ પર ઘણા બધા બાળકો આ લાભ લઈ શકે એ માત્ર હેતુથી અમે અહીંયા આવ્યા છે. પ્રદીપ લેખરાજાની ટોની, હું ધી બરોડા સિંધી સેન્ટ્રલ पंचायत નો अध्यक्ष છું. ये विजन पब्लिक चैरिटेबल ट्रस्ट है, ऑटिज्म रिसर्च सेंटर गुजरात. आज के दिन हम लोगों ने उद्घाटन किया है विजन काउंसलिंग एंड थेरेपी सेंटर. ये विजन काउंसलिंग एंड थेरेपी सेंटर आज गुजरात का सबसे बिगेस्ट थेरेपी सेंटर होगा. ये थेरेपी सेंटर ऐसा है जो न्यूरो डाइवर्जेंट बच्चे होते हैं, जिन्हें आप स्पेशल बच्चों के नाम से जान रहे हैं, डेफिनेटली जिसमें ऑटिज्म है, डाउन सिंड्रोम है, सीपी चिल्ड्रन है, अलग अलग बाकी लर्निंग डिसेबिलिटी का विंग है. ऐसे जो भी बच्चों को थेरेपी चाहिए होती हैं. आमतौर पे हमारे बड़ौदा शहर में 5 से 6 थेरेपीज उपलब्ध रहती हैं. फिजियोथेरेपी हुई, ऑक्यूपेशनल थेरेपी हुई, स्पीच थेरेपी हुई, स्पेशल एजुकेशन थेरेपी हुई. फॉर द वेरी फर्स्ट टाइम वी आर इंट्रोड्यूसिंग 51 थेरेपीज. हम 51 थेरेपी का मॉड्यूल लाके इस बिगेस्ट थेरेपी सेंटर में बच्चों को उपलब्ध करा रहे हैं, वो भी बहुत ही मुनासिब दाम, कोई 30 से 40 रुपया सेशन के हिसाब से. मोर ओवर इस थेरेपी सेंटर की दूसरी बहुत बड़ी यूनिकनेस है, इसके अंदर सारे डॉक्टर्स 11 डॉक्टर्स का पैनल एक साथ बच्चों को देखेगा, कंप्राइजिंग ऑफ क्लिनिकल साइकोलॉजिस्ट, सारे काउंसलर्स, एजुकेशनल साइकोलॉजिस्ट, होम्योपैथी फिजिशियंस, नेचुरोपैथी, सब बच्चे पे एक साथ वर्क करेंगे. इसके अलावा इसके अंदर हमारे ऑटिज्म रिसर्च सेंटर्स में हमारा एक बहुत अलग यूनिक पार्ट है, जिसके अंदर वी हैव डॉक्टर पेरेंट पार्टिसिपेशन. डॉक्टर पेरेंट पार्टिसिपेशन के अंतर्गत हम पेरेंट्स को थेरेपी में इन्वॉल्व कर रहे हैं, ताकि आए, पेरेंट्स देखें, पेरेंट्स समझें और ये थेरेपीज घर पे करवा सकें. अगर उन्हें किसी चीज़ों की ज़रूरत है, वो भी हम पेरेंट्स को घर पे उपलब्ध करवाएंगे. हमारा मिशन है कि आने वाले सन 2025 में ये थेरेपी सेंटर एक इंटरनेशनल स्टैंडर्ड का हो और इसके अंदर जो हम इस सेंटर को जब इंटरनेशनल स्टैंडर्ड पे पहुंचाएं, एक ऐसा थेरेपी सेंटर जिसमें फीस काउंटर नहीं हो, ओनली रजिस्ट्रेशन काउंटर, ताकि हर एक बच्चा इसका लाभ ले सके. मोर ओवर हमारे कुछ स्पेशल स्कूल्स चल रहे हैं. इसके अलावा हमारे फ्री स्कूल्स चल रहे हैं जो जीटीबी स्कूल्स के नाम से हैं, जो इस फिलहाल 4 बड़ौदा के 4 केंद्रों पे चल रहे हैं, वारसिया, निज़ामपुरा, आजवा एंड रामदेव नगर, जहाँ पे 200 से ऊपर बच्चों को फ्री शिक्षा उपलब्ध करवाई जा रही है 12वीं तक. मेरा DS विरमान.